વાક્ય નંબર 601. 3 men broke out of prison yesterday. yesterday એટલે ગઈકાલે, prison એટલે જેલ, અને broke out એટલે બ્રેક આઉટનું ભૂતકાળ છે. broke out એટલે જેલ તોડીને ભાગ્યા. જો અહીંયા MEN છે, MEN છે એ MAN મેનનું બહુવચન છે. એક વચનમાં MAN થાય અને બહુવચનમાં MEN થાય, કારણ કે 3 માણસો હતા. 3 માણસો જેલ તોડીને ભાગી ગયા. વાક્ય નંબર 602. I will be staying here for 3 months. હું અહીં 3 મહિના માટે રોકાઈશ. રહીશ અથવા રોકાઈશ. સ્ટે કરવું એટલે રોકાવું અથવા રહેવું, અને સ્ટેઇંગ એટલે રહેવાનું ચાલુ રાખવું. અને I will be એટલે ભવિષ્યકાળ બતાવે છે કે ભવિષ્યમાં પણ અહીં જ રહીશ 3 મહિના સુધી. હું અહીં 3 મહિના રોકાવાનો છું અથવા હું અહીં 3 મહિના રહીશ. વાક્ય નંબર 603. Please come again 2 weeks from today. આજથી 2 અઠવાડિયા પછી ફરીથી આવજો. 2 weeks એટલે 2 અઠવાડિયા. come again એટલે ફરીથી આવજો. અને from today એટલે આજના દિવસથી 2 અઠવાડિયા થાય તે સમયે પાછા આવજો. કોઈ કામ સોંપ્યું હોય ને તો આપણે પૂછીએ કે ક્યારે આવું, તો કે 2 અઠવાડિયા પછી આવજો, તો આ રીતે કહેવાય. દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે. વાક્ય નંબર 604. Let's get together here once a week. ચાલો આપણે અઠવાડિયામાં એકવાર અહીં મળવાનું રાખીએ. get together એટલે મળવું. once a week એટલે અઠવાડિયામાં એકવાર. twice a week એટલે અઠવાડિયામાં 2 વાર. once a month હોય તો મહિનામાં એકવાર. અને શરૂઆતમાં જે લેટ્સ છે એનો અર્થ થાય કોઈને સૂચન કરવું. ચાલો આપણે આમ કરીએ, ચાલો આપણે તેમ કરીએ, એવું સૂચન કરવું હોય એના માટે આગળ આવે લેટ્સ. લેટ્સ ગેટ ટુગેધર હિયર વન્સ અ વીક. ચાલો આપણે અઠવાડિયામાં એકવાર અહીં મળવાનું રાખીએ. વાક્ય નંબર 605. Did you feel the earthquake this morning? શું તમે આજે સવારે ભૂકંપ અનુભવ્યો કે ભૂકંપનો આંચકો અનુભવ્યો? earthquake એટલે ભૂકંપ. this morning એટલે આજે સવારે. ફીલ કરવું એટલે અનુભવવું, અને did એટલે સવારે, મતલબ ભૂતકાળ થઈ ગયો ને હવે, તો અત્યારે એક કદાચ બપોર કે હોય એટલે એવી રીતે પૂછે છે, એટલા માટે did આવે. વાક્ય નંબર 606. What seems to be the problem today? આજે શું સમસ્યા હોય એવું લાગે છે, શું પ્રોબ્લેમ હોય એવું લાગે છે. seems to be એટલે લાગે છે, એવું લાગે છે. what એટલે શું. આજનો પ્રોબ્લેમ, આજની સમસ્યા શું હોય એવું લાગે છે. વાક્ય નંબર 607. I don't feel like studying today. સ્ટડી કરવું એટલે ભણવું, અભ્યાસ કરો. studying today આજે ભણવાનું મન થતું નથી. don't feel like studying today ભણવા જેવું લાગતું નથી, ભણવાનું મન થતું નથી. વાક્ય નંબર 608. Let the workers go home early today. આજે કર્મચારીઓને થોડા વહેલા ઘરે જવા દો. જો આગળ લેટ હોય એટલે સૂચન, ચાલો આમ કરીએ કે આમ કરવા દઈએ. તો આજે આપણે વર્કર્સ એટલે કારીગરો કે કામદારોને વહેલા ઘરે જવા દઈએ. વાક્ય નંબર 609. I have no place to sleep tonight. આજે રાત્રે સુવા માટે મારી પાસે જગ્યા નથી. એટલે ઘણા બધા મહેમાન આવ્યા કે એવું કાંઈ હોય તો જગ્યાનો મેળ પડે એમ ન હોય તો કહેવાય I have no place to sleep tonight. વાક્ય નંબર 610. Will you go to the party tonight? શું તમે આજે રાત્રે પાર્ટીમાં જશો? રાતની વાત છે, જશો એટલે આમ ભવિષ્યની વાત છે ને, એટલા માટે will આવે. will you go તમે જશો. to the party પાર્ટીમાં. tonight એટલે આજે રાત્રે. શું તમે આજે રાત્રે પાર્ટીમાં જશો? તો will વાળું વાક્ય આવે. will you go to the party tonight?